નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દિવ્ય ભાસ્કર આયોજિત જુનિયર એડિટર સ્પર્ધામાં જાલોદની 7 શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। દિવ્ય ભાસ્કર આયોજિત જુનિયર એડિટર સ્પર્ધામાં જાલોદના 7 વિદ્યાર્થી જળગ્યા। દિવ્ય ભાસ્કર દ્વારા વિવિધ અભિયાન દ્વારા તેના વિવિધ વાચકો અને જનજાગૃતિના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। વર્ષ 2024માં રાષ્ટ્રીય કક્ષા ખાતે જુનિયર એડિટર 4 દ્વારા વિદ્યાર્થીઓમાં લેખન, વાંચન અને અખબારી જગતમાં રુચિ કેળવાય તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓ સમાજ સમક્ષ આવે તે માટે ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને 4 ગ્રુપમાં વિવિધ વિભાગમાં વિભાજિત કરીને પેપર મેકિંગ, સમાચાર સેટિંગ, જાહેરાત બનાવવી, સાંપ્રત ઘટનાઓના અહેવાલ લેખન તેમજ પ્રતિભાશાળી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ જેવા વિવિધ વિષયોમાં રાષ્ટ્રીય કક્ષાએ સ્થાનિક ભાષામાં પેપર મેકિંગ સ્પર્ધાનું આયોજન માર્ચમાં રાખવામાં આવ્યું હતું, જેમાં જાલોદ નગરની 7 શાળાઓમાંથી 150 જેટલા વિદ્યાર્થીઓએ જુનિયર એડિટરના સ્પર્ધક તરીકે સમાચાર સેટિંગ જાહેરાતમાં ભાગ લીધો હતો, જેમાંથી કુલ 7 વિદ્યાર્થીઓએ જુદા જુદા અહેવાલ લેખન તેમજ વિભાગમાં વિજેતા બન્યા હતા। વિજેતા વિદ્યાર્થીઓને દિવ્ય ભાસ્કર દ્વારા શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળા પરિવાર સંચાલક મંડળ અને દિવ્ય ભાસ્કર જાલોદ તરફથી વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે ઇતર પ્રવૃત્તિ માટે બાળકોને મોટિવેટ કરવામાં આવ્યા હતા। શાળાના આચાર્યોને પણ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિજેતા વિદ્યાર્થીઓમાં મૌલાના આઝાદ સ્કૂલના રૈના પટેલ એ, સાહિબા તુકાબી, ઇનારા ડોકીલા સી, રહીમ મકરાણી ડી, જ્યારે નારાયણી સ્કૂલના ડેલીસા મે, કૃષ્ણા પંચાલ બી, દિશા ગોહિલ સી જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।